સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અનેક તાલુકામાં ખેડૂતોના પાકને અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું, જે અંગે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ ખેડૂતો સાથે મજાક થઈ હોય તેમ રોષે ભરાયેલા ખેડૂતો સહાયની રકમના ચેક સાથે ખેતીવાડી કચેરીએ એકઠા થયા હતા અને સહાયની રકમનો ચેક કૃષિ મંત્રીના નામે લખી ચેક પરત કરી અનોખો વિરોધ કર્યો હતો અને રોષ દાખવ્યો હતો। તેમજ આગામી સમયમાં જો કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડત આપવાની તૈયારી દર્શાવી હતી। ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું હતું, જેની સામે સરકારે ખેડૂતોને નજીવી રકમ ચૂકવી હતી। ખેડૂતોનો આરોપ છે કે સર્વેની ટીમ, ગ્રામ સેવક, તલાટીએ કોઈ પણ જાતનું પંચરોજ કામ કર્યા વિના આ ચૂકવણી કરી હતી। ચૂકવણીમાં ગોલમાલ કરીને ઓછું નુકસાન થયું હોય ત્યાં વધુ સહાય ચૂકવી હોવાના ખેડૂતોના આક્ષેપ છે, જેથી ખેડૂતો રોષે ભરાયા અને અનોખો વિરોધ કર્યો હતો। જ્યારે વધારે વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળ ગયો અને એમાં સરકારે જાહેરાત કરી કે અમે ખેડૂતોને વળતર આપશું 2 હેક્ટર સુધી, જેમાં અમારા ગામના દરેક વ્યક્તિને અમુક લોકોને 22,000 રૂપિયા આવ્યા છે, બાકી બધાને નીચા આવ્યા છે પૈસા। હવે ત્યાં મારે જમીન રહીને 72ની સાલમાં મારા પપ્પાને મળેલી છે સાથણીમાં, તે હાલ એ કેસ ચાલતો હતો એટલે 2018માં મને હુકમ મળી ગયો અને જમીન હાલ ક્યાં છે મને ખ્યાલ નથી, પણ હાલ મને એના પૈસા મને મળી ગયા છે। આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું એ માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, સર્વેનું એક તરકટ કરવામાં આવેલું। હવે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા, કોઈ પણ ગામમાં સ્થળ પર પંચરોજ કામ કરવામાં નથી આવ્યું, ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે। એમને ખેડૂતો અહીંયા આવ્યા હતા, એમને જે રજૂઆત કરી છે એ ઉચ્ચ કક્ષાએ મોકલવાની થાય છે, એમને મોકલી આપશું, પછી જે સૂચના હશે પ્રમાણે કાર્યવાહી થશે। નુકસાનીના જેટલા ટકા જે ગ્રામ સેવકે સર્વે કર્યો હોય અને જે સર્વેમાં જે નુકસાની નોંધાયું એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું છે।